સિંગર આરતી સાંગાણીએ પ્રેમ લગ્ન કર્યા. સમાજની બહાર આ પ્રેમ લગ્ન કર્યા છે અને પોતાના એનો અધિકાર છે અને કાયદો પણ એનો અધિકાર આપે છે. પણ એમાં એક વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ નિવેદન આપ્યું. અલ્પેશ કથિરિયાનું કહેવું છે કે યુવતીએ સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો છે. માતા પિતા દીકરીની ચિંતામાં અડધા થઈ ગયા. 17 ડિસેમ્બરે પિતાએ ગુમ થવાની ફરિયાદ પણ દીકરી માટે નોંધાવી હતી. સમાજની અન્ય દીકરીઓ ઉપર આ સિંગર દ્વારા જે કરવામાં આવ્યું છે એની ખોટી અસર પડવાનો દાવો પણ કથિરિયા કરી રહ્યા છે. ગત 17 તારીખે એમના પિતાએ ગુમ થયાની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. આજ દિન સુધીમાં 17 તારીખથી આપણે ગણી લઈએ તો આજે 10 દિવસ જેવો સમય થયો છે. 10 દિવસના સમયગાળામાં પરિવારને મળવું નહીં, વાતચીત ન કરવી, તો જે આપણને જન્મ આપે છે એવા માતા પિતાથી પણ આપણે જો વાતચીત કે દૂર રહેતા હોય અને મળી પણ ના શકતા હોય તો એ ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ ગણાય. અને આ પ્રકારની પ્રવૃત્તિઓથી બીજી કોઈ પણ દીકરીઓને પણ એના પિતા કે માતા પિતા કે એનો પરિવાર રેસ્ટ્રિક્શન વધારે છે, ડિફરન્સ છે. જ્યારે ફ્રીડમ એમના પરિવાર આપે છે એનો તમે ફ્રીયાલિટી તરીકે દુરુપયોગ કરો છો તો ફ્રીડમ ઉપર સવાલ ઊભા થવાના છે અને થવાના છે. કે આનાથી દરેક લોકોએ જાગૃત રહેવું જોઈએ. કાયદામાં સમયાંતરે ફેરફાર કરવા માટેની અમે માગણી ઘણા સમયથી કરીએ છીએ.